નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે મિત્રો આપણે ટમેટાનો ઉપયોગ કરીને એક મસ્તની બ્યુટી ટિપ્સ બનાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો તમારે મિત્રો મોટી સાઈઝના 2 થી 3 ટમેટા લેવાના છે અને તમારે મિત્રો એના ફાડા કરી લેવાના છે। હવે મિત્રો તમારે એક વાસણની અંદર પાણીને ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ પાણી વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર ટમેટા છે, એક ટમેટું હોય એના 2 ફાડા અથવા 2 ટમેટા લીધા હોય તો 4 ફાડા તમારે તેની અંદર ઉમેરી દેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના। અને હવે તમારે મિત્રો ધીમા તાપે તમારે પાણીને ઉકાળવા દેવાનું છે અને હવે મિત્રો તમારે તેની અંદર જે ટમેટા મૂકેલા છે આપણે ફાડા એની અંદર તમારે મિત્રો 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે તેના ઉપર અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો શેમ્પૂ તમે જે વાપરતા હોય શેમ્પૂ તમારે તેની ઉપર નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો તે રીતના ખાંડ અને શેમ્પૂ નાખ્યા પછી તમારે પાણીને ધીમા તાપે ઉકળવા દેવાનું છે અને આ ગરમ પાણી છે અને ચમચીની મદદથી તમારે ટમેટાની ઉપર નાખતું જવાનું છે। એટલે કે ચમચીની મદદથી તમારે આ શેમ્પૂ અને ખાંડ ઉપર તમારે પાણી છે એ નાખતું જવાનું છે। આવું તમારે મિત્રો 3 થી 4 મિનિટ સુધી કરવાનું છે। હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રંજનબેન શ્રીવાસ્તવને સુરતથી, વિકાસ પાઠકને વલસાડથી, મનસુખભાઈ મકવાણાને મોણ પરથી, જીવનજી ઠાકોરને ડીસાથી, અશ્વિનભાઈ ડેડાણિયાને સુરેન્દ્રનગરથી, શાંતાબેન મકવાણાને કેનેડાથી, ઉદયસિંહને ઓલપાડ સુરતથી, વિજયાબેન દેસાઈને હૈદરાબાદથી, પીસી પટેલને પરબ વાવડીથી અને પ્રકાશભાઈ પટેલને અંકલેશ્વરથી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત જે પાણી છે એ બધું ઉકળવા લાગ્યું છે ને આપણે ચમચીની મદદથી આ પાણી છે એ ટમેટા ઉપર નાખતા ગયા। તો હવે મિત્રો વ્યવસ્થિત ઉકળી જાય 2 થી 3 મિનિટ સુધી ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે મિત્રો તમારે આ જે ટમેટા છે તેને આપણે એક અલગ વાસણની અંદર લઈ લેવાના છે અને ઠંડે કરવા માટે તેને મૂકી દેવાના છે। અને હવે મિત્રો આપણે એક અલગ વાટકી અથવા બાઉલ લેવાનું છે અને તેની અંદર તમારે મિત્રો થોડો એટલો કોફીનો પાવડર જે આવે છે રેડીમેડ એ તમારે લેવાનો છે અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો થોડું દૂધ નાખવાનું છે અને તમારે મિશ્રણને તમારે મિક્સ કરી લેવાનું છે એટલે કોફીનું એક મસ્તનું દૂધવાળું દ્રાવણ બનીને તૈયાર થઈ જશે। હવે મિત્રો આ જે કોફીનું દ્રાવણ બન્યું છે તેની અંદર તમારે જે ટમેટું ઠંડુ થઈ જાય ટમેટાનું ફાડું જેને આપણે ઉકાળેલું હતું એ તમારે તેની અંદર નાખવાનું છે। મતલબ કે જે ટમેટાનો જે ભાગ છે આપણે જે ફાડું કરેલું છે એ અંદર ડુબાડવાનો છે અને આ દ્રાવણને લઈને તમારા શરીરના હાથ અને પગ કે જે ભાગ કાળા થઈ ગયા હોય અથવા શરીરનો કોઈ ભાગ એવો હોય કે જે કાળો પડી ગયો હોય તો મિત્રો તમે તેના ઉપર તમે આને ઘસી શકો છો। આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના હાથ ઉપર તમે આવી રીતના ફાળા દ્વારા આ કોફી પાવડરને લઈને ઘસશો। તમારે 2-5 મિનિટ સુધી ઘસવાનું છે મિત્રો। તમારી જે ચામડી છે તમારી જે ત્વચા છે એકદમ મુલાયમ થઈ જશે, એકદમ નિખાર આવશે અને જે કાળા ડાઘા હશે એ પણ તમારા દૂર થઈ જશે અને ત્યારબાદ એકદમ વ્યવસ્થિત તમારે 2-5 મિનિટ સુધી ઘસવાનું છે અને પછી સ્વચ્છ કપડાની મદદથી તમારે લૂછી લેવાનું છે અને ધોઈ નાખવાનું છે। તમે જોઈ શકો છો કે તમારા ત્વચા છે ઘણી બધી નિખરી ઉઠશે, કાળા ડાઘા પણ દૂર થઈ જશે અને એકદમ વ્યવસ્થિત મુલાયમ પણ બની જશે। તો મિત્રો આવી રીતના તમે આ માત્ર ઘરેથી જ આ વસ્તુનો ઉપયોગ કરીને તમે એક નેચરલ બ્યુટી ટિપ્સ તમારા પોતાના માટે બનાવી શકો છો। તમારે બહારનો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી। તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।